વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું પ્રકરણ 10 નો વધુ એક પ્રશ્ન. તો ચાલો શરૂ કરીએ. આજનો પ્રશ્ન છે, મેઘધનુષ્યની રચના આકૃતિ દોરીને સમજાવો. આ પ્રશ્ન માર્ચ 2023માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. મેઘધનુષ્ય એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતા પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ છે. ચોમાસામાં વાતાવરણમાં લટકતા પાણીના સૂક્ષ્મ બૂંદો પર આપાત થતા સૂર્યપ્રકાશનું વક્રીભવન થઈ વિભાજન થાય છે, જેને લીધે મેઘધનુષ્ય રચાય છે. મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. તેથી સૂર્ય તરફ પીઠ કરીને ઊભા રહેવાથી આકાશમાં મેઘધનુષ્ય જોઈ શકાય છે. અહીં પાણીના બૂંદો અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે તેમ કહેવાય, કારણ કે બૂંદમાં દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન, ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે બૂંદમાંથી બહાર નીકળતી વખતે પ્રકાશનું વક્રીભવન થાય છે. હવે આકૃતિ સાથે રાખશું અને જવાબ સમજતા જાશું. તો અહીં મેં આકૃતિ લઈ લીધી છે. આકૃતિમાં આ ઘટના પાણીના અસંખ્ય બૂંદો પૈકી માત્ર એક બૂંદ વડે નમૂના રૂપે રચાતી દર્શાવેલ છે. જે આપણે આકૃતિમાં ગોળ દેખાય છે તે ખાલી વરસાદનું એક ટીપું જ છે. એના દ્વારા આપણે સમજાવવામાં આવ્યું છે. આકૃતિ પરથી કહી શકાય કે પાણીનું બૂંદ સૂર્યપ્રકાશ કિરણનું એકવાર આંતરિક પરાવર્તન અને બે વાર વક્રીભવન ઉપજાવે છે. પ્રકાશના વિખેરણ એટલે કે વિભાજન અને આંતરિક પરાવર્તનને લીધે જુદા જુદા રંગો અવલોકનકર્તાની આંખો સુધી પહોંચે છે. હવે મેઘધનુષ્ય અવલોકન માટેની શરતો. વરસાદ પડ્યા પછી અથવા પાણીનો ફુવારો ઉડતો હોય ત્યાં સૂર્ય અવલોકનકર્તાની પાછળ હોવો જોઈએ. આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.